તો ગાંધીનગર એસપી દ્વારા બોમ્બના ઈમેલ મામલે મોટો ખુલાસો કરાયો છે. તો એસપી રવિ વાસમ શેટ્ટી દ્વારા આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં પાસપોર્ટ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે આ ધમકીમાં કોઈ સ્થળનો ઉલ્લેખ ન કર્યો હોવાનો ખુલાસો કરાયો છે. ત્યારે પોસ્ટ ઓફિસના કર્મચારીની ભૂલને કારણે આ હડકંપ મચી ગયો હતો. તો દીપક વાઢેરની ભૂલને કારણે અનેક શહેરમાં અજંપો ફેલાઈ ગયો છે. ત્યારે ભૂલથી આ ઈમેલ વાયરલ થયો હોવાનો મોટો ખુલાસો થયો છે. તો દીપક વાઢેરની પૂછપરછ હાલ ચાલી રહી છે તેવું એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીની નાની ભૂલથી અનેક શહેરની પોલીસ પણ ધંધે લાગી ગઈ છે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, ત્યારે એસપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, તેને લઈને આપ શું કહેશો? તમને જણાવી દઉં, છેલ્લા કેટલા સમયથી દેશમાં અલગ અલગ સ્કૂલો હોય, પછી કોર્ટ હોય કે અન્ય સરકારી કચેરી હોય, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો એક નિત્યક્રમ થઈ ગયો એવું લાગે છે કે જે બી ભાગફોડ થતો હતો, આતંકવાદ થતો હોય, તે ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. પરંતુ પોલીસ આપણી કેટલી સતર્ક છે એના પરથી તમને ખ્યાલ આવે કે કોઈ બી આ પ્રકારની ઈમેલ આવે એની સચોટ તપાસ કરતા હોય છે. ભલે આપણા જે બી ઈમેલ આવે વિદેશથી આવતા હોય છે, પરંતુ અત્યારે સાયબર ક્રાઇમ અને આપણા અધિકારીઓ સચેત છે ગુજરાતના કે આમ ઈમેલ ક્યાંથી આવ્યો શોધવામાં સફળતા મળતી હોય છે. એવું તમે જણાવી દઈએ કે થોડા સમય પહેલા વડોદરામાંથી એક છોકરાએ સ્કૂલમાં રજાના સંસ્કારના ધોરણ 5ના વિદ્યાર્થી એવી રીતે આજની વાત કરીએ તો આજે લગભગ ગુજરાતની 14 જેટલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં સવારથી એવી હડકંપ મચી ગઈ છે કે બોમ્બ છે અને જે પેટર્ન છે બધી સર્કિટ છે. પરંતુ ગાંધીનગરના જે એસપી છે તે એકદમ યંગ છે. તેમને આ ઈમેલ ક્યાંથી આવેલી તપાસ ઝીણવટ શરૂ કરી અને તેમને એવી ખબર પડી કે આ ઈમેલ જે છે જે ગાંધીનગરની પોસ્ટ ઓફિસમાંથી કરી છે એ કર્મચારીના ઈમેલની ઝીણવટ કરી તપાસ કરી. તેમાં એવું લખ્યું હતું કે કોઈ પણ જગ્યાએ ધમકીનો કોઈ સ્થળનો ઉલ્લેખ નતો કર્યો, ખાલી બોમ્બ ફૂટવા માટે કરી હતી ગુજરાતના અલગ અલગ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં. પરંતુ આ કર્મચારી સ્વભાવ છે કે તમે એ જુઓ કે એક સામાન્ય ઈમેલ કે બધાને બધા ફેક હોય છે, તમે એનું ગભરાટનું વાતાવરણ કેટલું હોય છે. આ જે નાનકડી જે દીપક વાઢેર નામના કર્મચારી છે એની ભૂલ થઈ ગઈ અને એને તમામ ઈમેલ સંબંધિત સરકારી કચેરીમાં મોકલી આપ્યા. એના કારણે પોલીસ ધંધે લાગી ગઈ, દોસ્તો પોલીસ આવી ગઈ. અત્યારે એક બધું જણાવી દઉં કે ગુજરાત માધ્યમિક બોર્ડની એક્ઝામનો સમય ચાલી રહ્યો છે. તેવા સમયે પોલીસની અસર હોય અને છતાં પણ આવી રીતે ધમકી મળે તો સ્વાભાવિક છે પોલીસ માટે કામનું ભારણ ડબલ થઈ જાય છે. અને જેના કારણે પોલીસે શોધખોળ કરી. પરંતુ એક તરફ જે ગાંધીનગરના યંગ એસપી છે જે રવિ તેજાએ આ ઈમેલની ઝીણવટ પર તપાસ કરી. એ જ બતાવે સરકારના જે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તે કેટલું ઝીણવટભર્યું કામ કરે છે. તેમની ઈમેલની બારીકી ચકાસણી કરી અને આ ફોલ્ટ શોધી નાખ્યો, જેના કારણે પોલીસને થોડું હેરાન થવાનું, પરેશાન થવાનું. અને અત્યારે હાલમાં જે ગાંધીનગર ખાતે દીપક વાઢેરની પૂછપરછ ચાલી રહી છે અને એવું બી સંભળાઈ રહ્યું છે કે આ નાનકડી ભૂલ જો સરકાર એને માફ કરી દે અને ઠપકો આપીને જવા દે એવી શક્યતાઓ દેખાઈ છે. છતાં પણ જો સરકારી આ કર્મચારીની જે ભૂલ છે તો સરકારી નિયમ મુજબ જો કાયદેસર કરે તો કાયદેસર કાર્યવાહી કરવા સરકાર તત્પર છે. હવે જોવાનું આગામી થોડા સમયમાં કે આ દીપક વાઢેર સામે શું શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે. જી ઉમંગભાઈ, તો હાલ એક તરફ પરીક્ષાનો પણ માહોલ ચાલી રહ્યો છે, પરીક્ષાઓ પણ ચાલી રહી છે. તો થોડાક સમય પહેલાં આપણે જોયું કે સ્કૂલોમાં પણ આ રીતના મળી હતી. તો ભૂલથી કદાચ જો સ્કૂલને લઈને કોઈ ધમકી મળી ગઈ હોત તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ શકત. તો આ નાની ભૂલ તો ના જ કહી શકાય. તો દીપક વાઢેર સામે શું પગલાં લેવાશે? હાલમાં બે વસ્તુ જોવાઈ રહી છે. એક તો દીપક વાઢેરને ઠપકો આપીને જવા દે અથવા તો તેની સામે સરકારની વિવિધ કલમો છે એટલે શિક્ષાત્મક કાર્યવાહી શકે. એ હાલમાં પૂછપરછ ચાલી રહી છે. ત્યાં સુધીમાં આપણને ખબર પડશે કે ગાંધીનગર એસપી સાહેબે આ અંગે શું કાર્યવાહી કરી તે ત્યાં સુધીમાં એનું રિઝલ્ટ તમારી સામે આવી જશે. તમે જે વાત કરી સાચી વાત છે. તો સ્કૂલમાં અત્યારે એક્ઝામનો સમય ચાલી રહ્યો છે, છતાં પણ સરકાર સચેત છે અને ઈમેલની ઝીણવટભરી તપાસ કરી એના કારણે આ વસ્તુ આખી બહાર આવી.
ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય, સરકારના કર્મચારીઓ ધ્યાનમાં રાખવા જેવી આ સબક શીખવાવે એવી બાબત છે. જયેશભાઈ. જી ઉમંગભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે પાસપોર્ટ તેમજ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ખાસ કરીને એસપી ગાંધીનગર દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે.